રાજ્યમાં સતત ચર્ચામાં રહેતા ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આમ તો આપણે જાણીએ છીએ કે જ્યારથી ધારાસભ્ય બન્યા છે એ છે અલગ અલગ શહેરોમાં જઈ રહ્યા છે, સભાઓ યોજી રહ્યા છે અને તેને જનપ્રતિસાદ પણ એટલું જ મળી રહ્યું છે। આ અંતર્ગત જ તેઓ અમરેલી ગયા હતા। અમરેલીમાં પાયલ ગુટીને મળ્યા હતા અને પાયલ ગુટીને મળ્યા બાદ પોલીસ અને ભારતીય જનતા પાર્ટી પર તેમણે મોટા આક્ષેપો કર્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો વારંવાર આપણે જોતા હોય છે કે કોઈ ઘટનાને લઈને વિપક્ષ હોય કે સત્તા પક્ષ બંને જ છે રાજકારણ કરતા હોય છે અને આવ્યું જે રાજકારણ અમરેલીમાં થયું હતું। અમરેલીના કૌશિક વેકરિયા પર જે આખી ઘટનામાં આક્ષેપો કર્યા એ બધાની વચ્ચે જ તેઓ મંત્રી તો બન્યા, પરંતુ ગોપાલ ઇટાલિયા છે અમરેલી પહોંચ્યા હતા, જનસભા યોજવાના હતા, પણ વરસાદ છે તેમાં વિઘ્ન કર્યું અને પણ જે ગોપાલ ઇટાલિયા છે તે પાયલ ગુટીને મળ્યા। આખી કેસ છે એમાં પોલીસ કાર્યવાહી શું કરી, પાયલ ગુટીએ સમગ્ર ઘટના સમજાવી અને ત્યારબાદ અમરેલીમાં જે કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા છે તેમણે ધારદાર આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કર્યા, પોલીસ પર કર્યા। આમ તો અમરેલી પોલીસ છે તેના પર અનેક વખત છે ટીકા ટિપ્પણીઓ થતી હોય છે, કારણ કે અમુક એવા કિસ્સાઓમાં જે દુષ્કર્મના કિસ્સા હતા ત્યાં ક્યાંક પોલીસ કોન્સ્ટેબલ છે તેમનું પણ નામ આવે છે। અમરેલી સતત ચર્ચામાં રહે છે, પછી કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કહેવાય છે કે એના જે નેતાઓ છે તેને લઈને અમરેલીનું રાજકારણ સતત ગરમાતું રહે છે। ફરી એક વખત ગરમાયું છે। ગોપાલ ઇટાલિયા ગયા, પાયલ ગુટી પાસેથી સમગ્ર ઘટના સમજી ત્યારબાદ તેમણે પોલીસ અને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ મોટા આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે રાજ્યની પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ છે તે ગેંગની જેમ કામ કરે છે। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ। અમરેલી શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે, આપણે જોઈએ છીએ એમ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે। ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી। એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે। આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે, ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાહોને હટાવીએ। આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો। લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે। આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે, બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે। એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે। જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી, જનતાએ પ્રેમ આપ્યો, એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે। આજે હું પાયલબેન ગોટીને મળ્યો છું અને પાયલબેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા। એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી, એટલે પાયલબેનનું નામ ચાર્જશીટમાં લખતા નથી। જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા? શા માટે સરઘસ કાઢ્યું? શા માટે માર માર્યો? શા માટે રિમાન્ડ લીધા? પુરાવો નથી એ વાત આખા ગુજરાતને ખબર હતી, તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ વાળા અને એસપી ને નહોતી ખબર? ખબર તો એમને હતી, પણ એમના રાજકીય આકાઓના ઈશારા ઉપર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢનારાઓએ હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલબેન ઉપર કોઈ આરોપ નથી, કોઈ પુરાવો નથી। બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ વાળાઓએ પોતાના રાજકીય આકાના ઈશારે આ કેસની અંદર 338 ની કલમ ઉમેરો માંગ્યો હતો। જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ 338 હતી નહીં। ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો
અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું કે 338 ની કોઈ જરૂર નથી, 338 પ્રમાણેનો કોઈ ગુનો બન્યો નથી, એના કોઈ પુરાવા નથી, એટલે 338 હટાવી દેવી. જે પોલીસે પહેલા 338 લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે. એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ, એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે. અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો એ ભાજપની સરકાર 2027માં નીકળી જવાની છે, જનતાની સરકાર આવવાની છે, ત્યારે તમારી શું હાલત થશે, કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો, એટલું વિચારી અને ભાજપની દલાલી કરશો તો સુખેથી શાંતિથી જીવી શકશો. નહીતર 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આ દલાલોને ઠેકાણે પાડવાની છે. બીજું પાયલબેન ગોટી આપને શું રજૂઆત કરી આ બાબતે? પાયલબેન ગોટીની રજૂઆત કરતા પણ આમ જનતાએ એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે. દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે. બોટાદના હળદળમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર, નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી. અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી. આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે. આ ગેંગ ભેગી મળી અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે, અત્યાચાર કરે છે. એ સ્પષ્ટ થયું છે. એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી. ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે, આ ગેંગને ઘર ભેગી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે. ગોપાલ ઇટાલિયાએ જનસભા પહેલા આખી ઘટના પાયલ ગોટી પાસેથી સમજી હતી. નકલી લેટર કાંડ મુદ્દે તમામ અત્યાર સુધીની જે કાર્યવાહી થઈ તે સમજી. ત્યારબાદ તેમણે કહ્યું કે આજે ભલે વરસાદ વરસ્યો પરંતુ આગામી દિવસોમાં ફરી અહીંયા સભા કરીશું અને જે પ્રમાણે છે અમરેલીના જે પ્રશ્નો છે તેને લઈને ફરી એક વખત ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું છે કે વિસાવદર થઈ વાયા અમરેલી ને ત્યારબાદ ગાંધીનગર પહોંચીશું. હવે 2027ની અને મહાનગરપાલિકા અને નગરપાલિકાની સ્થાનિક જે ચૂંટણીઓ છે તે પણ થવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાંક ભાજપને નડશે તેવું દેખાઈ રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે? તે આક્ષેપો કરી રહ્યા છે, તેમાં સત્ય કેટલું છે? અને ખાસ કરીને જે ગોપાલ ઇટાલિયાનું વર્ચસ્વ વધતું જાય છે તેને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.